સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। ભર ઉનાળે મામલતદાર કચેરીમાં પાણી માટે તરસતી જનતા। નીચે જનતા માટે પાણીની ઉપરબાંધ હાલતમાં છે અને ઉપર ચાલુ વ્યવસ્થા છે, તો ગંદકી વચ્ચે પાણીની સુવિધાઓ પર ઉઠ્યા છે અનેક સવાલો। શહેરા મામલતદાર કચેરીમાં ભર ઉનાળાની જાળ ગરમી વચ્ચે સામાન્ય નાગરિકોને પાણી જેવી મૂળભૂત સુવિધા માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મામલતદાર કચેરીમાં રોજબરોજ મોટી સંખ્યામાં લોકો વિવિધ કામકાજ માટે અવરજવર કરતા હોય છે, પરંતુ જ્યાં સૌથી વધુ લોકોની અવરજવર છે તે જગ્યા પર પરબબંધ હાલતમાં હોય તેવું જોવા મળ્યું છે, જેના કારણે ગરમીમાં લોકો તરસ્યા હાલતમાં ફરતા જોવા મળ્યા છે। એક તરફ સામાન્ય નાગરિકો માટે પાણી માટે ભટકતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે, તો બીજી તરફ કચેરીના બીજા માળે પાણીની પરબ ચાલુ હાલતમાં જોવા મળતા કહી શકાય છે કે કંઈ ખુશી તો કભી ગમ જેવી સ્થિતિ સર્જાઈ છે। માત્ર પાણીની અછત નહીં, પરંતુ જ્યાં પાણીનું ફ્રીજ રાખવામાં આવ્યું છે તે વિસ્તાર પણ અંતે ત્યાં ગંદકી ભર્યો જોવા મળ્યો છે, તો આસપાસ કચરો અને અસ્વચ્છતા જોવા મળતા સ્વચ્છતા અને આરોગ્ય અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે જનતા જ્યાં સૌથી વધુ આવે છે ત્યાં જ જો પાણી જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ છે અને ગંદકી જોવા મળે છે, તો પછી સુવિધા સભર કચેરીનો દાવા કેટલા યોગ્ય ગણાય છે? તો ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓને દૂર દૂરથી આવતા અરજદારોને આ ગરમીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। તો હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે શું તંત્ર સામાન્ય જનતાની તકલીફ દેખાતી નથી કે કેમ? પાણીનું પરબંધ હોવા છતાં જવાબદાર અધિકારીઓનું ધ્યાન કેમ નથી જતું? પાણીના ફ્રીજ આસપાસ ગંદકી શા માટે એટલી? જવાબદાર કોણ છે? તો માત્ર અધિકારીઓ માટે જ સુવિધા અને જનતા માટે અવગણના કેમ? સ્થાનિકો એ માંગ કરી રહ્યા છે કે મામલતદાર કચેરી ખાતે જનતા માટે તાત્કાલિક સ્વચ્છ અને પૂરતી પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને ગંદકી દૂર કરવામાં આવે અને બંધ હાલતમાં રહેલું પાણીનું પરમ વહેલી તકે કાર્યરત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। રિપોર્ટર રમિત શેખ, પંચમહાલ, પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ।